હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું શિયાળામાં કમરપેટની ચરબી દૂર કરી હાડકાને લોખંડ જેવા મજબૂત કરે તેવો આથેલો કાચો ગુંદર, જેને આપણે કાચું કાટલું પણ કહીએ છીએ. રોજ સવારે નરણા કોઠે 1 ચમચી આ કાચો ગુંદર ખાવાથી આપણે આખો દિવસ એનર્જીથી ભરપૂર રાખે છે. શરીરમાં નબળાઈ હોય તો એ પણ ઝડપથી દૂર થઈ જાય છે અને શરીરમાં નવું લોહી બનાવે છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલાં કાચો ગુંદ બનાવવા માટે મેં અહીં 200 ગ્રામ ગુંદ લીધેલો છે. આ ગુંદ બધા ખાઈ શકે છે, લેડીઝ અને જેન્ટ્સ બધાને ખવાય છે. ત્યાર પછી અહીં મેં 100 ગ્રામ સાકર લીધી છે. સાકર અહીં આપણે જરૂર મુજબ ઉમેરવાની રહેશે. 100 ગ્રામ અહીં આપણે ગોળ લીધેલો છે. 50 ગ્રામ સૂકા કોપરાનું ખમણ લીધેલું છે. આ નારિયેળને ઘરે સૂકવીને ખમણ તૈયાર કરેલું છે. ત્યાર પછી 50 ગ્રામ જેટલી બદામ લીધી છે અને સામે 50 ગ્રામ જેટલા જ આપણે કાજુ લેશું. ત્યાર પછી 10 ગ્રામ આપણે ગંઠોડાનો પાવડર લીધેલો છે અને 10 ગ્રામ જેટલો સૂંઠનો પાવડર લેશું. ચમચીથી જોઈએ તો બંને 1-1 ચમચી જેટલા લીધેલા છે અને 10 ગ્રામ જેટલા સુવાદાણા લેશું. અને ત્યાર પછી અહીં મેં 200 ગ્રામ જેટલું દેશી ઘી લીધેલું છે. અહીં આપણે જેટલો ગુંદ લીધો હોય એટલું જ આપણે સામે ઘી લેવાનું છે. સૌથી પહેલાં એક મિક્સર જાર લઈ અને તેમાં આપણે ગુંદને દળી લેવાનું. ઢાંકણ ઢાંકી અને એકદમ સરસ ફાઇન પાવડર થઈ જાય એ રીતે દળી લેવાનું અને ત્યાર પછી ગુંદને ચાળી લેવાનું. જો ગુંદની કોઈ પણ કટકી બાકી રહી ગઈ હોય તો આથેલો ગુંદર ખાતી સમયે તે દાંતમાં ચોંટશે. તેના માટે ગુંદને આ રીતે ચાળી લેવું ખૂબ જ જરૂરી છે. હવે એ જ મિક્સર જારમાં આપણે સુવાદાણા ઉમેરશું. સુવાદાણાને અહીં આપણે અધકચરા દળવાના છે. તેનો એકદમ ઝીણો પાવડર નથી બનાવવાનો. તેને એક વાટકામાં કાઢી અને એ જ મિક્સર જારમાં સાકરને દળી લેશું. સાકરનો અહીં એકદમ સરસ ફાઇન ઝીણો પાવડર તૈયાર કરવાનો છે, આ રીતનો. ત્યાર પછી હવે બદામને કાજુ જે આપણે 50-50 ગ્રામ લીધેલા હતા તેને પણ મિક્સર જારમાં ઉમેરી અને અધકચરો ભૂકો કરી લેવાનો. કાજુ બદામનો આ રીતે અધકચરો ભૂકો રાખવાથી તે ખાતી સમયે ખૂબ જ ટેસ્ટી લાગે છે. હવે આપણે ઘીને ગેસ ઉપર રાખી અને ગરમ કરી લેશું. આ આથેલો ગુંદર બનાવવા માટે આપણે માત્ર ગેસને ઘી ગરમ થાય ત્યાં સુધી જ ચાલુ કરવાનો છે. બાકી કોઈ વસ્તુમાં ગેસ ચાલુ કરવાની જરૂર પડતી નથી. હવે દળીને રાખેલા ગુંદરમાં પહેલાં સૂકા કોપરાનું છીણ ઉમેરશું. ત્યાર પછી કાજુ બદામનો ભૂકો અને દળીને રાખેલા સુવાદાણા ઉમેરશું. હવે ગોળ ઉમેરશું. અહીં તમારી પાસે દેશી ગોળ હોય તો એ ગોળ ઉમેરવાનો. ત્યાર પછી આપણે દળીને રાખેલી સાકર હતી તેમાંથી અડધો સાકરનો પાવડર ઉમેરશું. ગંઠોડાનો પાવડર અને સૂંઠનો પાવડર ઉમેરશું અને બધી વસ્તુને હાથેથી મિક્સ કરી દેશું. મારે આજે દેશી ગોળ ખાલી થઈ ગયો હતો તો મેં આ રીતે કોલ્હાપુરી ગોળ લીધેલો છે. વસાણા બનાવતી સમયે હંમેશા જો ઘરમાં હોય તો દેશી ગોળનો જ ઉપયોગ કરવાનો. બધી વસ્તુને હાથેથી આ રીતે મિક્સ કરી દેશું. બધી વસ્તુ એકબીજા સાથે મિક્સ થઈ જાય અને ગોળના બધા જ ગાંઠા ભાંગી જાય ત્યાં સુધી આપણે તેને આ રીતે મિક્સ કરવાનું. હવે તમે જોઈ શકશો બધી વસ્તુ એકદમ સરસ મિક્સ થઈ ગઈ છે. ગરમ કરીને રાખેલું ઘી છે તેમાંથી અડધું ઘી ઉમેરી દેશું અને ચમચાથી આપણે તેને મિક્સ કરશું. અહીં આપણે જેટલું પણ ઘી લીધું છે એ બધું આપણે વાપરી લેવાનું છે, પરંતુ થોડું થોડું કરીને ઉમેરવાનું. હવે બાકી વધેલું ઘી છે તેમાંથી ફરી પાછું થોડું ઘી ઉમેરશું અને ચમચાથી આ રીતે મિક્સ કરી લેશું. આ રીતે થોડું થોડું કરી અને ઘી ઉમેરવાથી આપણા આથેલા ગુંદના એક એક દાણામાં એકદમ સરસ અંદર સુધી ઘી ઉતરી જશે. તો તમે જોઈ શકશો હવે બધી વસ્તુ એકદમ સરસ ઘીમાં પલળી ગઈ છે. આ સમયે ઉપરથી હવે ફરી પાછું આપણું 2 ચમચી જેટલું ઘી વધેલું છે તેને ઉમેરી દેશું અને ચમચાથી તેને મિક્સ કરી દેશું. તો હવે અહીં આપણો એકદમ સરસ ઘીથી લસલસતો આથેલો ગુંદ તૈયાર થઈ ગયો છે. હવે તમે ઈચ્છો તો આ આથેલા ગુંદને ડબ્બામાં ભરીને પણ રાખી શકો છો અથવા તમને લાડુ બનાવીને પસંદ હોય તો તેના લાડુ પણ વારી શકાય. હું તમને લાડુ વાળીને પણ બતાવું છું. બધું હાથેથી આ રીતે એક વખત સરખી રીતના મિક્સ કરી લેશું અને ત્યાર પછી હાથમાં આ રીતે થોડું મિશ્રણ લેતા જઈ અને એકદમ પરફેક્ટ એવા લાડુ વાળી તૈયાર કરી લેશું. હળવા હાથે લાડુને વાળવાના છે. એક એક કરી અને બધા જ લાડુને તૈયાર કરી લેશું. જો તમે લાડુ ખાતા હોય તો દરરોજ સવારે 1 લાડુ ખાવાનો
અને ડબ્બામાં ભરીને રાખવા માંગતા હોય તો દરરોજ 2 ચમચી જેટલો આપણે આથેલો ગુંદ ખાવાનો છે. ડબ્બામાં ભરવું હોય તો તમે આ રીતે કોઈ પણ સ્ટીલ કે કાચના ડબ્બામાં ભરી અને તેને મહિના સુધી સ્ટોર કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો પૂરો જોયા પછી તમને જરા પણ પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો, વધુમાં વધુ લોકો સુધી શેર કરજો અને મારી રેસિપીઓ તમને જોવી ગમતી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બધું જ આપણું કાચું કાટલું છે તેને હાથેથી દબાવી અને આ રીતે ડબ્બામાં ભરી દેવાનું. ઉપરથી થોડી બદામની કતરનથી ગાર્નિશિંગ કરશું અને ત્યાર પછી તેને ફ્રીજ વગર જ આપણે બહાર જ રાખવાનું છે. આ આથેલો ગુંદ ફ્રીજ વગર 1 મહિના સુધી ખાઈ શકાય છે. તે બિલકુલ ખરાબ નથી થતો. આજની રેસિપી કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને મારા જય માતાજી. થેન્ક્સ ફોર વોચિંગ.